શ્રોત્રિય એટલે જેણે પૂર્ણ શ્રવણ કર્યું છે તે, એવા એ કહેવાય. જન્મના બ્રાહ્મણો જ્ઞેયઃ સંસ્કારે દ્વિજ ઉચ્યતે, વિદ્યયા યાતિ વિપ્રત્વમ ત્રિભિઃ શ્રોત્રિય લક્ષણમ. આ ત્રણેય શ્રોત્રિય હોવાના લક્ષણ છે. શ્રોત્રિય એટલે જ્ઞાની, જ્ઞાની હોવાના આ ત્રણેય લક્ષણો છે. પણ આ કળિયુગમાં તો શું થશે? એ કે છે વિપ્રા લોભ ગ્રહ ગ્રસ્તા. આ બ્રાહ્મણો જે છે એમને લોભ નામના મગર ગળી જાય છે. ગ્રહ એટલે મગર. લોભ નામનો મગર એમને ગળી જાય છે અને એમના દ્વારા ગળાઈ ગયેલા એવા મગર જેમને ગળી ગયો છે એવા વિપ્ર એ કેવા હોય? વેદ વિક્રય જીવિનઃ. વેદનો વિક્રય કરે છે. વેદ વેચવા નીકળેલા છે એ લોકો. કેવા છે? વેદનો વિક્રય કરે છે. વિક્રય કરવો એટલે કે વ્યાપાર કરવો. જ્ઞાનનો કદી વ્યાપાર ના થાય. એ જમાનામાં જ્યારે બધા જ છોકરાઓને ગુરુકુળમાં મોકલવામાં આવતા અને ગુરુજી એ બધાને એમના બુદ્ધિ પ્રમાણે શિક્ષણ આપતા, તો એ વખતે ગુરુજી કોઈ ફી નહોતા લેતા. કોઈ ગુરુકુળમાં ફી નહોતી અને હજુય નથી હોતી. કારણ કે તે દેશના રાજાઓ એ ગુરુકુળને જે કંઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડતા હતા. એટલે ગુરુકુળના સંચાલનનું આર્થિક બોજો એ રાજા પોતે વહન કરતા હતા. અને એટલે કદી વિદ્યાનો વિક્રય થતો નહોતો. હવે ત્યાર પછી જે સ્કૂલોમાં દાખલા તરીકે વિદ્યા આપનાર જે શિક્ષકો હોય એમને પણ એમનું જીવન ચલાવવાનું હોય. અને એટલે આ મેકોલેના જમાના પછી આ શું થયું? પગાર આપતા થયા. સરકાર શિક્ષકને પગાર આપતી હતી અને એ પગારમાં શિક્ષકો સંતુષ્ટ રહેતા. અને એમાં પણ કોઈક નબળા વિદ્યાર્થી હોય એમને કંઈક વધારે ટીચિંગ આપવું પડે, કંઈક વધારાનું કોચિંગ હોય તો એ બધું ફ્રી થતું. એક વાત મેં વાંચેલી, એકનાથજી હતા ને, ભક્ત એકનાથજી, મહારાષ્ટ્રના સંત છે. એનું એ જીવન ચરિત્રોમાં એક વખત એકનાથજીનું હતું. એમના નાના સ્કૂલમાં ટીચર હતા. અંગ્રેજોના જમાનામાં એ સ્કૂલમાં શિક્ષક હતા. અને એ નાનાજીએ સરકારને એવો કાગળ લખ્યો કે હું વેકેશનમાં ભણાવતો નથી, એટલે મારે વેકેશનનો પગાર જોઈએ નહીં. વેકેશનના પગારનો હું હકદાર નથી, એવું કહેનાર શિક્ષક હતા. સંત ચરિત્રમાંથી આવા જે કંઈ પ્રસંગો જાણવા મળે એ આપણને ખરેખર એક ચમકારો આપણી બુદ્ધિમાં મૂકી દે એવા હોય છે. સરકારે એમ કહ્યું કે તમારી વાત કદાચ તમારા પરંપરા પ્રમાણે સાચી હોય તો પણ અમે તમને અપવાદ કરી શકીએ નહીં, એટલે અમે તો તમને પગાર આપીશું.
અને એમણે માનવું પડ્યું. અને પછી તો જ્યારે માણસની વૃત્તિ જ આવી હોય ત્યારે એ જે ધન મારા પરિશ્રમનું નથી, એ મારી પાસે આવ્યું છે એવું જ્યારે માણસની વૃત્તિ થાય ત્યારે એનો કોઈક રીતે સદુપયોગ સામાજિક રીતે થઈ જાય એવું થયું હશે. પણ આ એક પ્રસંગ નોંધવા જેવો છે. એટલે વેદનો વિક્રય કરાય નહીં, વિદ્યાનો વિક્રય કરાય નહીં. એટલા જ માટે અત્યારે પણ આ 21મી સદીમાં પણ પૂજ્ય સ્વામીજીએ જે 1000-2000 અમારા જેવા શિક્ષકો ઉત્પન્ન કર્યા છે, જેમને શિક્ષણ આપ્યું છે, અને આખી દુનિયામાં જે લોકો આ વેદના શિક્ષણનો અધ્યાપન કરી રહ્યા છે એ બધા જ અત્યારે પણ આ વેદના અધ્યાપન માટેની કોઈ ફી લેતા નથી. અને એ જે સિદ્ધાંત છે, એ જે ત્યાગનો પ્રતાપ છે, એ પરદેશોમાં પણ લોકો પછી જાણી જાય છે. એટલે ત્યાં લોકો પાસે દક્ષિણા આપવી જોઈએ એવો કોઈ કોન્સેપ્ટ નથી એમને ત્યાં. છતાંય આ જે શિક્ષક હોય એ શિક્ષકના નિભાવની જવાબદારી એ લોકો વોલેન્ટરીલી લેતા હોય છે. એવું અમે અમારા જે સહાધ્યાયીઓ હોય એની પાસેથી સાંભળીએ છીએ. એમને કોઈ દિવસ તકલીફ નથી પડતી. એ ઉપરાંત એમને બીજી પણ એક સગવડ છે કે પરદેશોમાં તો શનિ અને રવિવારે જ આ અધ્યયન થાય, એટલા માટે બાકીના 5 દિવસ એ લોકો ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ એવું કંઈક નોકરી કરતા હોય એવું પણ બને અને પોતાનું ગુજરાન ચલાવે છે. વિદ્યા વિક્રય માટે નથી. આ વેદનો શિક્ષણ છે. પણ અત્યારે તો કળિયુગમાં વિદ્યાનો વિક્રય થઈ રહ્યો છે. એટલે આ જે પડતી છે, ડિટીરિયોરેશન છે, આપણી સંસ્કૃતિમાં જે અધોગતિ થઈ છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી એ કેવા થઈ ગયા છે શિક્ષકો? એ કહે છે ધન અર્જનાર્થમ અભ્યસ્ત. ધનનું અર્જન કરવા માટેની જ હવે જેમને ટેવ પડી ગઈ છે, કમાવાની ટેવ પડી ગઈ છે, એ લોકો વિદ્યા મદ વિમોહિતા, વિદ્યાના મદથી મોહિત થઈ ગયા છે. એટલે કે હું તો આટલો ક્વોલિફાઈડ છું, તમારે આટલો પગાર આપવો હોય તો જ હું શિક્ષણ આપું, નહીં તો નહીં. વિદ્યાનો એમને મદ આવ્યો છે. જ્યારે ગઈકાલે જ આપણે જોયું હતું કે આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જે બુદ્ધિની જરૂર પડે છે એ બુદ્ધિ તો ભગવાને આપેલી છે. ભગવાન એ બુદ્ધિ રૂપે વ્યક્ત થયેલા છે. મારું કશું છે નહીં. મને યાદ રહે, મને યાદ ના રહે, હું બોલી શકું, હું ના બોલી શકું, આ બધું જ એ બધું કોઈ મારી એમાં નથી, મારી મેરિટ નથી, ડીમેરિટ. એ તો બધું ભગવાનનું છે. અને એટલે ભગવાનને જ્યારે આપણે આપણા જગ્યાએ મૂકીએ છીએ ત્યારે આ મદને કોઈ સ્થાન હોતું નથી. પણ મદથી વિમોહિત થઈ ગયેલા છે. હવે બ્રાહ્મણોની વાત પૂરી થઈ ગઈ. હવે ક્ષત્રિયાશ્ચ વૈશ્યાહ, ક્ષત્રિયો અને વૈશ્યો સ્વધર્મ ત્યાગશીલિનઃ, એમણે પણ પોતાના ધર્મનો ત્યાગ કર્યો છે એવી એમનું ચરિત્ર બની ગયું છે. એટલે કે શીલ, શીલ એટલે ચારિત્ર્ય, કાયમ એ જ હોય જ. જેમ કે સત્યશીલ એટલે એ માણસ સત્ય જ બોલે, એવી રીતે ચારિત્ર્યશીલ
એટલે ચારિત્ર્ય જેના માટે કાયમ રક્ષણ કરવા યોગ્ય છે એવું જે વ્યક્તિ છે એ. એટલે શીલ એટલે કાયમનો એ ગુણ એનામાં હોય, એને શીલ કહેવાય. એ કે છે સ્વધર્મ ત્યાગશીલીન, પોતાના ધર્મનો ત્યાગ કરેલો છે. એટલે ક્ષત્રિયો નથી રહ્યા, વૈશ્ય નથી રહ્યા. એમણે શું કર્યું? એ કે છે ત્યક્ત સ્વજાતિ કર્માણઃ, પોતાના જાતિને જે અનુરૂપ કર્મો હતા એને ત્યાગી દીધા. અને પ્રાયશઃ પરવંચકાહ, અને બીજાને વંચના કરવી એટલે ઠગાઈ કરવી, અને બીજાને છેતરનાર બન્યા છે. એટલે ગઈકાલે જ આપણે જોયું હતું કે ભેળસેળ કરવી, કોઈક બીજા જ અખાદ્ય પદાર્થથી ખાદ્ય પદાર્થનું સર્જન કરવું, આ બધું જ જે છે એ બીજાને છેતરવા માટે જ છે. અને બીજાને છેતરવા માટે કેમ? કારણ કે ધનનો લોભ છે. હવે આ બધામાં આમ તો એવું આપણને દેખાય છે, પણ આ સામાન્ય વર્ણન છે. દરેક નિયમને અપવાદ હોય. બ્રાહ્મણો પણ અત્યારે પણ, જે મેં કહ્યું કે અમારા સ્વામીજીએ અમને જે સંસ્કાર આપ્યા એ પ્રમાણે એ લોકો જીવી રહ્યા છે, તો એ અપવાદ છે. એ પ્રમાણે અપવાદ બધામાં હોય. અહીંયા પણ ક્ષત્રિય અને વૈશ્ય, તે વખતે તો ક્ષત્રિયોનું કર્મ હતું રક્ષણ કરવાનું, અને વૈશ્યનું કર્મ હતું વ્યાપાર કરવાનું. પણ એ વ્યાપાર કેવો? વેદમાં, મનુસ્મૃતિમાં, પરાશર સ્મૃતિમાં બધે એનું વર્ણન છે. બ્રાહ્મણ ધર્મનું વર્ણન છે, ક્ષત્રિય ધર્મનું ત્યાં વર્ણન છે, વૈશ્ય ધર્મનું ત્યાં વર્ણન છે. એમાં એવો નિયમ છે કે જે તમને પડતર કિંમત છે એના ઉપર 10% તમે નફો લઈ શકો. એનાથી વધારે નફો લીધો એટલે લોકોને છેતર્યા. હવે આવા નિયમ કોણ પાળતું હશે અત્યારે વ્યાપારમાં? હમણાં જ આપણે જોયું કે કોરોનાના દવાઓ, એના કાળા બજાર કરનાર કેટલા બધા જોયા. બરાબર? તો બીજાઓને છેતરવા માટે જે પોતાનો ધંધો કરી રહ્યા છે એવા બધા આ ક્ષત્રિય અને વૈશ્ય હશે. એટલે આજે પોતપોતાના મર્યાદામાં રહી અને જો આપણા ધર્મનું પાલન કરીએ તો રાજ વ્યવસ્થા જળવાઈ રહે. એવું થયું નથી, અને એટલે અવ્યવસ્થા ઊભી થઈ ગયેલી આપણને સ્પષ્ટ દેખાય છે. આ છેલ્લા 4-5 વર્ષમાં સરકાર બહુ મહેનત કરી અને બધા જ લોકો કોઈક ને કોઈક રીતે ટેક્સ ચૂકવે એવું કંઈક કરી ગોઠવી શકી છે, કોઈક વ્યવસ્થા ઊભી કરી શકી છે. બાકી કોઈ વેપારી પોતાની આવક ઉપર બધો જ યોગ્ય ટેક્સ ભરતો હોય એવો કોઈ વેપારી નહીં હોય. કેમ? કારણ કે પોતાના જાતિ કર્મને ત્યાગનારા છે. એ બધા જ માટે નિયમો છે, પણ એ નિયમોનું કોઈ પાલન થયું નથી. એવો આજે સમાજ અત્યારે કળિયુગમાં ઊભો થયો છે. એના દર્શન આપણને તો બહુ સ્પષ્ટ રીતે થાય છે. ત્યાર પછી તદ્વદ શૂદ્રાહા ચ યે કેચિત બ્રાહ્મણાચાર તત્પરાહ, અને કેટલાક શૂદ્ર લોકો, શૂદ્ર એટલે જેનો ધર્મ સેવાનો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જે સેવા કરવા વાળો જે વર્ગ છે એને શૂદ્ર કહેવાય છે.
અને એ શૂદ્ર વર્ગ છે એમણે સેવાનું કામ કરવાનું હોય, 3 વર્ણોની સેવા કરવાનું. પણ એ લોકો બ્રાહ્મણાચાર તત્પરાહ, બ્રાહ્મણ જેવા આચાર કરવા, આચાર એટલે કે વ્યવહાર કરવા માટે જે તત્પર છે એવા કેટલાક શૂદ્ર લોકો પણ પોતાના ધર્મને, સ્વધર્મને ત્યાગી રહ્યા છે. હવે આ દરેકમાં તે સમયે પણ અપવાદ હતા. દાખલા તરીકે વેદ વ્યાસજી ના માતા એ તો માછણ હતા, એટલે એ શૂદ્ર હતા. શૂદ્ર જાતિના, શૂદ્ર માતાને કુખે જન્મેલા એવા એ હતા. છતાંય એ કેટલા વિદ્વાન, એ અવતાર ગણાય છે. એટલા વિદ્વાન, જેણે 18 પુરાણ લખ્યા, 18 ઉપપુરાણ લખ્યા, મહાભારત લખ્યું અને બધા વેદોનું સંકલન કર્યું. એ વેદવ્યાસજી શુદ્ર હોવા છતાં અપવાદ છે. એ જ પ્રમાણે રાજા જનક, રૌગણ, આવા બધા ઘણા બધા રાજાઓ એ જમાનાના, એ બધા જ ક્ષત્રિય હોવા છતાં વિદ્વાન હતા, જ્ઞાની હતા. એટલે ક્ષત્રિય હોવા છતાં એમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું. એ જ પ્રમાણે શૂદ્રની વાત અત્યારે કરીએ તો કબીરજી, મીરાબાઈના ગુરુજી રૈદાસ, આ બધા જ શૂદ્ર હતા, છતાંય જ્ઞાની હતા. બીજા બધાની વાત કરતા કરીએ, પણ રામ અને કૃષ્ણ જે અવતાર હતા, જે પરમ જ્ઞાની હતા, એમનો જન્મ પણ ક્ષત્રિય કુળમાં થયેલો. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને છતાંય રામજીના ગુરુ. આમ અપવાદો બધે જ મળે, પણ સામાન્ય નિયમ પ્રમાણે આ વર્ણ વ્યવસ્થા કળિયુગમાં તૂટી ગઈ હશે એવું એમણે જોયું. હવે આગળ જોઈએ. સ્ત્રિયશ્ચ પ્રાયશો ભ્રષ્ટા ભર્તૃવજ્ઞાન નિર્ભયાઃ. સ્ત્રિયશ્ચ, સ્ત્રીઓ, પ્રાયશઃ મોટા ભાગે, ભ્રષ્ટા, ભ્રષ્ટ હશે. કેમ ભ્રષ્ટ કહ્યું? ભર્તૃ એટલે પતિ. અવજ્ઞા કરવી એટલે પતિનું કહ્યું ના માનવું. કેવી રીતે નથી માનતી? નિર્ભય થઈને. ભય નથી, હવે એ નિર્ભય થઈ અને પતિની અવજ્ઞા કરે એવી ભ્રષ્ટ સ્ત્રીઓ આ કળિયુગમાં હશે. અને એના ઘણા દાખલાઓ આપણા દ્રષ્ટિમાં આવે. અહીંયા એક સરસ વાર્તા છે રામાયણમાં જ, જે આમાં અધ્યાત્મ રામાયણમાં પણ આવશે. એ વાર્તામાં એવું આવે છે કે સીતાજી પૂજા કરતા હતા અને એમને તુલસી પત્ર લેવા જવાની ઈચ્છા થઈ. એટલે એ પોતાના તુલસી વનમાં તુલસી પત્ર તોડવા ગયા. રસ્તામાં જતા જતા યાદ આવ્યું, અંદર ગયા પછી, વાડીમાં ગયા પછી યાદ આવ્યું કે આજે તો દ્વાદશી છે, બારસ છે, અને બારસે તુલસી પત્ર ના તોડાય એવું એક વિધાન છે. એટલે એ પાછા આવતા હતા.
પણ પાછા આવતી વખતે એમના સાડીના પાલવમાં ભરાઈ અને એક તુલસી પત્ર તૂટી ગયું. હવે એમને ખબર પડી અને એમને બહુ દુઃખ થયું. એટલે એમણે બ્રાહ્મણોને પૂછ્યું કે આજે તો મારાથી આ પાપ થઈ ગયું, તો એનું હવે હું શું કરું? બ્રાહ્મણો તો એનો જવાબ ના આપી શક્યા અને એટલે એ બ્રાહ્મણે એમ કહ્યું કે તમે નારદજીને યાદ કરો, નારદજીને બોલાવો. અને સીતાજીએ નારદજીનું સ્મરણ કર્યું અને નારદજી આવી ગયા. સીતાજીએ આખો પ્રસંગ નારદજીને કહ્યો અને નારદજી કહે છે એમાં શું વાંધો છે, હું તમને એનો ઉપાય બતાવું. કોઈ પતિવ્રતા સ્ત્રી આ પત્ર પાછું છોડ ઉપર મૂકશે તો એ ચોંટી જશે, એટલે તમને પાપ એનું લાગશે નહીં. સીતાજીને તો ખબર જ હતી કે પોતે પ્રતિવ્રતા છે અને એટલે એમણે એ પેલું જે તૂટેલું પત્ર હતું એ પાછું ચોંટાડવાનો પ્રયત્ન કર્યો, ના ચોટ્યું. અને સીતાજીને પણ શોક લાગ્યો, આશ્ચર્ય થયું કે આવું હું પતિવ્રતા નથી, મને તો ખબર છે કે હું પતિવ્રતા છું. રામજીને પણ શોક લાગ્યો, રામજીને પણ એમ જ હતું કે આ પતિવ્રતા છે. નારદજીને રામજીએ વિનંતી કરી કે તમે જુઓ કે આ કેમ આવું થયું. અને નારદજીએ ધ્યાન કર્યું અને ધ્યાન કરી અને સીતાજીને કહ્યું કે એક પ્રસંગ એવો બન્યો છે તમારા જીવનમાં કે જેમાં તમે પતિવ્રત ધર્મનું ઉલ્લંઘન કર્યું છે. અને એ કયો પ્રસંગ હતો? એક વખત રામજી અને સીતાજી બંને દરબારમાં બેઠેલા અને બહુ લોકો ભેટ આપી. લોકો ભેટ આપે એટલે રાજાઓ પોતાના મહેલમાં મોકલાઈ દે એને, એમ કરી અને બધી ભેટ પોતાના મહેલમાં મોકલાઈ દીધી. રાજા તો રાજકાજમાં વ્યસ્ત હતા, પણ સીતાજી સ્ત્રી કુતૂહલ વશાત ત્યાંથી જ્યારે મહેલમાં ગયા ત્યારે એમને થયું કે લાવને મને જોવા તો દે કે શું શું ભેટ આવી છે. મહારાણી એમને કુતૂહલ થયું કે શું ભેટ આવી છે જો. અને એમણે ખોલ્યું અને એક ટોકરીમાંથી બહુ બધા સુંદર ફૂલ હતા. એ ટોકરીમાંથી સ્પેશિયલ સુગંધ આવતી હતી અને એટલે એ ટોકરી એમણે ખોલી. એમાં એક કમળ હતા અને એ કમળની સુગંધ એવી સરસ હતી, અદ્ભુત હતી કે એક કમળ લઈ અને એમણે સૂંઘ્યું, પાછું મૂકી દીધું, ફરી સૂંઘ્યું અને પાછું મૂક્યું. અને પછી રોજિંદો વ્યવહાર શરૂ થઈ ગયો. એમણે રામજીને કહ્યું નહીં કે આવી આવી ભેટ આવી છે અને આમાં ભેટ તો બધી રાજાને હતી, રામજીને હતી, એટલે પહેલો હક રામજીનો છે. અને એ ભેટ એ રામજીના હકવાળું જે પુષ્પ હતું એ એમણે પહેલા સૂંઘ્યું, એટલે પતિવ્રતા ધર્મનો ભંગ થયો. સીતાજી કે વાત તો બરાબર છે, મેં આવું કરેલું અને રામજીને કહ્યું નહોતું એ પણ બરાબર છે, પણ હવે આનો ઉપાય શું? અને નારદજીએ પ્રાયશ્ચિત કર્મનું સૂચન કર્યું. પ્રાયશ્ચિત કર્મ કરી સીતાજી એ પાપ મુક્ત થયા અને પછી એમનાથી એ પેલું પત્ર ચોંટી ગયું. તો આ પ્રસંગ રામાયણમાં આવે છે. આટલી હદ સુધી પતિવ્રતાના ધર્મોનું વર્ણન છે. અને એ આ વેદના જમાનામાં જ નહીં, આપણને ખબર છે કે હમણાં ભગવદ્ ગીતામાં પણ અર્જુનનો એક વિષાદ હતો, એક પ્રશ્ન હતો
કે આ યુદ્ધ થશે મહાભારતનું અને બધા ક્ષત્રિય લોકો મરી જશે, કારણ કે અમારા જેવા વીર યોદ્ધાઓ સાથે એ યુદ્ધ કરશે, તો આ 11 અક્ષૌહિણી સેના જે છે એ બધા જ ક્ષત્રિયો મૃત્યુ પામશે, એટલી બધી સ્ત્રીઓ વિધવા થશે. અને આટલી બધી સ્ત્રીઓ વિધવા થાય તો સમાજ ના ચાલી શકે, એટલે સ્ત્રીઓ વ્યભિચાર કરશે અને પછી એ સ્ત્રીઓ એ ભ્રષ્ટ થઈ જશે. આવો પણ એક ઉદ્વેગ, એક વિચાર અર્જુનને આવેલો. એટલે આ પતિવ્રતા ધર્મની જે વાત છે એ આપણી સંસ્કૃતિમાં તો વણાયેલી છે અને આપણે આ છેલ્લા 200 વર્ષ પહેલા સુધી આ ધર્મ જોયેલો, જાણેલો, અનુભવેલો હશે. એ પતિવ્રતા ધર્મની નો હ્રાસ થશે કળિયુગમાં, એવું આ નારદજીને દેખાયું છે અને જે આપણે સાચું હોય એ જાણીએ છીએ, અનુભવીએ છીએ. અને આ સ્ત્રીઓ શું કરશે? એ કે છે સ્વશુર દ્રોહકારિણ્યો ભવિષ્યંતિ ન સંશયઃ એતેષાં નષ્ટ બુદ્ધિનાં પરલોક કથમ ભવેત. હવે જ્યારે પોતાના પતિનું જ અવજ્ઞા કરશે ત્યારે પછી શ્વશુરની તો શું દશા હશે? એટલે સ્વશુર દ્રોહકારિણ્યો ભવંતી. એ કે છે કે એ લોકો સાસુ સસરાના માટે તો દ્રોહ કરનાર બનશે જ. ભવિષ્યંતી ભવિષ્યકાળ છે, એટલે એ તો સાસુ સસરાનો દોષ કરનાર તો બનશે જ, એમાં કોઈ સંશય નથી. દેખાય છે ને, અત્યારે દેખાય છે. અને એટલે એતેષાં નષ્ટ બુદ્ધિનામ, આ જેની બુદ્ધિ નષ્ટ થઈ છે એવા આવા લોકોનું અત્યાર સુધી જે વર્ણન કર્યું તે બધા જ 9મા શ્લોકથી 15મા શ્લોક સુધી જે લોકોનું વર્ણન કર્યું એ બધા જ એતેષાં નષ્ટ બુદ્ધિનામ, જેની બુદ્ધિ નષ્ટ થઈ છે એમને પરલોક કથમ ભવે, એમને પર લોકમાં સ્થાન કેવી રીતે મળશે, એમને સ્વર્ગમાં સ્થાન કેવી રીતે મળશે, એમની ઉર્ધ્વગતિ કેવી રીતે થશે? અને જો ઉર્ધ્વગતિ નહીં થાય તો જન્મો જન્મ એ માત્ર પાપ જ કરતા રહેશે અને અધોગતિમાં એમનું પ્રવેશ થશે. તો એમના આ જે પાપ કર્મો જે થઈ રહ્યા હશે એનો કોઈક ઉપાય બતાવો, મને એનો કોઈક ઉપાય બતાવો, એવું નારદજી 16મા શ્લોકમાં કહેવાના છે. એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.